ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ભીડભંજન ઝૂંપડપટ્ટીમાં ખુલ્લી જગ્યામાં પત્તા વડે હાર જીતનો જુગાર રમતા એક મહિલા સહિત 5 ઈસમોને જુગાર રમતા ઝડપી પાડી ₹44,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભીડભંજન ઝૂંપડપટ્ટીમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પોતાના આર્થિક ફાયદા માટે રોકડ રકમથી પત્તા વડે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી। બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડી કિરણ રમેશભાઈ વાઘેલા, જીતેન્દ્રભાઈ કાલિદાસ વસાવા, કરણ ચતુરભાઈ ઠાકોર, મનિંદર પ્રીતમસિંહ સિકલીગર અને રજનીબેન વસંતભાઈ વસાવાને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી અંગ ઝડતી તથા દાવ પરની ₹31,440 રોકડ રકમ, 2 મોબાઈલ ફોન કિંમત ₹10,000 તેમજ પત્તા અને પાથરનું મળી કુલ ₹41,440નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ બનાવ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।